તો ઉમરેઠ પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર પર જયંત બોસ્કીના આક્ષેપ. એનસીપી નેતા જયંત બોસ્કીએ કોંગ્રેસ પર ગંભીર આક્ષેપ કર્યા. કોંગ્રેસે ચૂંટણીમાં ભાજપ સાથે આડકતરું મેચ ફિક્સિંગ કર્યું તેમ જયંત બોસ્કીએ આક્ષેપ કર્યા. કોંગ્રેસના ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણ સામે સવાલ પણ ઉઠાવ્યા. કોંગ્રેસે મજબૂત ઉમેદવાર ન ઉતારી પાયાના કાર્યકરો સાથે અન્યાય કર્યો. ઉમેદવારની પસંદગી જોતા જ લાગે છે કે ભાજપ બિનહરીફ થશે તેમ જયંત બોસ્કી જણાવે છે. 2022ની ચૂંટણીમાં એનસીપી કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થયું હતું. 2022માં કોંગ્રેસ હોદ્દેદારોએ એનસીપીને ટેકો આપવાને બદલે વિરોધ કર્યો હતો. સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી ફોન લાઈન પર છે. ધર્મેન્દ્ર, એક તરફ જે પ્રકારે વિવાદ છે, જયંત બોસ્કીનો આક્ષેપ છે, શું છે આખો મામલો? જે રીતે સમગ્ર મામલો સામે આવે છે ને, જયંત બોસ્કી સાથે જે પ્રમાણે વાત થઈ છે, તો આજે ઉમરેઠ વિધાનસભાની જે પેટા ચૂંટણીનું કોંગ્રેસ દ્વારા ઉમેદવાર જાહેર કરવામાં આવે છે, જેમાં પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ અને પૂર્વ જે શિક્ષક રહી ચૂક્યા છે, આચાર્ય પદ રહી ચૂક્યા છે, અને કોંગ્રેસના કદ્દાવર ગણાતા નેતા ભૃગુરાજસિંહ ચૌહાણની ટિકિટ કન્ફર્મ થઈ છે. જેને લઈને જયંત બોસ્કી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે જે પણ ઉમેદવારને કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવે છે, ભાજપ સાથે સેટિંગ થઈ ગયું છે તે પ્રકારનો ગંભીર પ્રકારનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જે રીતે જે આક્ષેપ કરવામાં આવ્યો છે કે આખી મેચ ફિક્સિંગ થઈ છે અને હર્ષદ પરમાર કે જે ભાજપના ઉમેદવાર છે ને, જે સ્વર્ગસ્થ ગોવિંદભાઈ પરમારના દીકરા છે, તો તેમને જે ટિકિટ આપવામાં આવી છે ચોક્કસ તેમનો વિજય થવાની શક્યતા પૂરેપૂરી રહી છે. અને આ પ્રકારના જે આક્ષેપો કર્યા છે ને, આક્ષેપોને લઈને હવે ઉમરેઠનું રાજકારણ ગરમાઈ જવા પામ્યું છે. જી બિલકુલ, આભાર ધર્મેન્દ્ર સમગ્ર માહિતી બદલ. તો હવે જે પ્રકારે હવે રાજકારણ ગરમાયું છે, આગળ શું થાય છે તેની પર સૌ કોઈની નજર રહેશે. પરંતુ એક તરફ જયંત બોસ્કીનું આ નિવેદન અને ત્યારબાદ રાજકીય ગરમાવો આવ્યો છે. તેમનું સ્પષ્ટ જણાવ્યું છે કે કોંગ્રેસે ભાજપ સાથે આડકતરું મેચ ફિક્સિંગ કર્યું હોય અને તેને લઈને જ તેમનું આ નિવેદન. કોંગ્રેસના ઉમેદવાર ભૃગુરાજસિંહ ચૌહાણ સામે સવાલ પણ ઉઠાવ્યા છે. કોંગ્રેસે મજબૂત ઉમેદવારને ન ઉતારી પાયાના કાર્યકરો સાથે અન્યાય કર્યો છે. ઉમેદવારની પસંદગી જોતા જ લાગે છે કે ભાજપ બિનહરીફ થશે